જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમારા માટે કંઈક નવું જાણકારી લાવ્યો છું. જે આજે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. લોકપ્રિય એવા જાણીતા આપણે એવા ખજૂરભાઈ અને એના ઉપર આક્ષેપ મૂકવામાં આવેલો છે લાલા આહિર દ્વારા. જે આજે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને લાલા આહિરે કંઈક એવું નિવેદન આપ્યું છે જે સાંભળીને તમે ચોંકી જશો. તો સૌથી પહેલા આપણે લાલાભાઈ આહિરનું નિવેદન સાંભળીએ. મારી ફરિયાદ એવી છે કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જેટલાય મારી ગાડી ભાંગવા આવ્યા ને એને કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ તો ખબર પડે. તો આમાં લાલાભાઈ એવું સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે ભાઈ જેનો વાંક હોય, જે એવા કાંડ કરે તેનો વરઘોડો નીકળવો જરૂરી છે. અને મેં એફઆઈઆર પણ કરી છે, પણ તેમાં આ બંને ભાઈઓનું નામ દાખલ કરવામાં આવ્યું નથી અને કરી પણ ન શકે ને ગાઈઝ, કારણ કે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને લાલાભાઈ આહિર એવું કહી રહ્યા છે કે ભાઈ ખજૂરભાઈ અને તેના ભાઈ તરુણ જાનીએ આ હુમલો કરાવ્યો છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને સાચું જેથી સામે આવશે એના માટે પુરાવા પણ જોઈએ છે, જેમ કે ભાઈ સીસીટીવી કેમેરા, કોલ રેકોર્ડિંગ વગેરે વગેરે જે કોઈ આવે. આમાં એવું નથી કહેતા કે ભાઈ આપણે ખજૂરભાઈનો જ પક્ષ લઈએ છીએ, એવું નથી. આપણે એવું નથી કહેતા કે ભાઈ હુમલો ખજૂરભાઈએ નથી કરાવ્યો, પણ સીસીટીવી ફોટેજ અને કઈક એવા પ્રૂફ સામે આવે ત્યારે તેનું નક્કી નિવારણ થાય કે ભાઈ ખજૂરભાઈએ જ હુમલો કરાવ્યો છે. એવા કોઈ અન્ય કોલ રેકોર્ડિંગ વાયરલ થાય, કોલ હિસ્ટ્રી કાઢવામાં આવે, લોકેશન ચેક કરવામાં આવે, પછી ખબર પડે. અને લાલાભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે ભાઈ પહેલા મને સમાધાન માટે બોલાવ્યો, પછી એક અલગ જગ્યામાં તેમને સમાધાન કરી પણ નાખ્યું. પછી તરુણ જાની અને નીતિન જાનીએ એવું કહ્યું કે હવે તમારો ટાઈમ લખી લેજો, આની પછી તમારો ટાઈમ કેવો આવશે એ પણ તમે જોઈ લેજો. એવું નીતિનભાઈ અને તરુણભાઈ જાનીએ બંને ભાઈઓએ મળીને કહ્યું હતું. એવું લાલાભાઈ આહિર કહી રહ્યા છે અને આક્ષેપ લગાડ્યો છે ખજૂરભાઈ ઉપર. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને લાલાભાઈ આહિર એવું કહેવા માંગી રહ્યા છે કે ભાઈ આની અંદર જેટલા પણ લોકો છે તે તમામનો વરઘોડો નીકળવો જોઈએ અને કદાચ મારો વાંક હોય તો મારો પણ વરઘોડો નીકળવો જોઈએ. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એવું નિવેદન લાલાભાઈ આહિરે આપ્યું છે. અને હજુ આગળ શું શું કાર્યવાહી થઈ શકે છે, શું શું સામે આવે છે અને શું હકીકત છે, શું રિયાલિટી છે, શું સામે આવે છે, તેની A to Z ઇન્ફોર્મેશન ગાઈસ તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો ગાઈસ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આવા હાલ જે ગુજરાતમાં વાયરલ ટોપિક ચાલતા હોય તેના વિશે સમગ્ર માહિતી મેળવીને, ભરપૂર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું. તેમાં A to Z ઇન્ફોર્મેશન એટલે કે સમગ્ર માહિતી આવી જતી હોય છે. તો પ્લીઝ યાર મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન કરવાનું નથી ભૂલવાનું, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહેશે. અને દિવસ દરમિયાન શું થાય છે તેની અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. અપ ટુ ડેટ ના વિડીયો તમને મારી ચેનલમાંથી મળી રહેવાના છે કે હવે ભાઈ આગળ શું કાર્યવાહી થશે ખજૂરભાઈ ઉપર અને નીતિનભાઈ જાની ઉપર, સોરી એટલે કે બંને ભાઈ ઉપર શું શું કાર્યવાહી થઈ શકે છે અને સરકાર શું નિર્ણય કરે છે તેની પણ તમને ભરપૂર સમગ્ર માહિતી સાથે એક વિડીયો મારી ચેનલમાંથી મળી રહેવાનો છે. તો પ્લીઝ ગાઈઝ ફરીવાર એકવાર રિપીટ કરું છું કે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી ફોનમાં આવતી રહે. અને આ વિડીયોના માધ્યમથી ખાલી આપણે જાણકારી માટેનો વિડીયો છે ગાઈઝ. આમાં કોઈ પણ ઉપર લેવાનું નથી કે આપણે ખજૂરભાઈનો સપોર્ટ કરતા નથી, લાલાભાઈ આહિરનો સપોર્ટ કરતા. આ વિડીયો ખાલી તમારી જાણકારી માટેનો છે. આપણે કોઈ પણ પક્ષના સપોર્ટમાં બોલતા નથી, કે નથી ખજૂરભાઈના સપોર્ટમાં બોલતી કે નથી લાલાભાઈ આહિરના સપોર્ટમાં બોલતા આપણે. તો આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે. અને મારી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી ગાઈઝ કોમેન્ટ કરજો. અને પ્લીઝ ગાઈઝ હજુ નેક્સ્ટ ઇન્ફોર્મેશન એટલે કે આગાઉના સમયમાં આવનારા સમયમાં શું થશે તેની પણ A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેશે. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો નવા હોય તો ફરી એકવાર રિપીટ કરું છું, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને જે સત્ય હોય તે તમને મારી ચેનલમાંથી મળી રહેવાનું છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.